વાત કરીએ વડોદરાની। વડોદરા શહેરના નાગરવાડા સ્થિત જીવન સાધના સ્કૂલમાં આજે વિદ્યાર્થીઓની ચીખો સાંભળવા મળતા સ્થિતિ તંગ બની હતી। સમગ્ર મામલે જો વિસ્તારથી વાત કરીએ તો જીવન સાધના સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને બાદમાં રમકડાથી રમવાની ઉંમરે એક વિધર્મી વિદ્યાર્થીએ ધારદાર બ્લેડ વડે ખૂની ખેલ ખેલી નાખ્યો હતો। જોકે ઘટનાની નજરે જોનાર વિદ્યાર્થીઓ જ્યારે શાળાના આચાર્યને આ મામલે ફરિયાદ કરવા ગયા ત્યારે ફરિયાદ કરનાર વિદ્યાર્થીઓને વિધર્મી હુમલાખોર વિદ્યાર્થીના વાલીઓ દ્વારા માર મરાયા હોવાના આક્ષેપ કર્યા હતા। એક વિધર્મી વિદ્યાર્થીએ એક હિન્દુ વિદ્યાર્થી પર ધારદાર બ્લેડ વડે હુમલો કર્યો હોવાની જાણ થતાં હિન્દુ સંગઠનો પણ શાળા ખાતે દોડી આવ્યા હતા અને શાળા સંચાલકોને બાનમાં લીધા હતા। બજરંગ દળના આગેવાનો દ્વારા સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ થાય અને જવાબદાર વિદ્યાર્થી સામે દાખલો બેસે તેવા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને સાથે સાથે આ વાલી વિરુદ્ધ પણ કાર્યવાહી કરાય। બ્લેડ છે ને સંચારની બ્લેડ એ છે ને અને મારી હતી અને અમે ત્રણે છે ને અમે ત્રણે મેડમને કીધું મેડમ પેલા જુબેર ખાને છે ને જુબેર ખાને એ આને બ્લેડ મારી અને અમે ત્રણે પછી મેડમે છે ને પેરેન્ટ્સને ફોન કર્યા અને પેલા લોકો આવીને મારું ગળું દબાયું અને આને નીચે દાદરામાંથી હાથ ઘસાડ લઈ આવ્યા અને પેલાને છે ને લાફા મારી આપી। પછી અમે તો સ્ટાફ રૂમમાં જતા રહેલા। પછી અમે મેડમને કીધું કે જુમેર ખાને છે ને આને બ્લેડ મારી હતી। પછી મેડમે કીધું ચલો બહાર। પછી બે મેડમે એવું કીધું તું કે મેડમને કહેવાનું નહીં, પેરેન્ટ્સને કહેવાનું નહીં। ઘટના એવી છે કે એક છોકરાને બ્લેડ મારવામાં આવે છે, એની પ્રિન્સિપલને કમ્પ્લેન કરવા અમારા 3 બાળકો જાય છે। બાળકો જાય છે કમ્પ્લેન કરવા માટે। એક જુબેર ખાન નામનો છોકરો જે છે એને લાવવામાં આવે છે નીચે, પ્લસ એના પેરેન્ટ્સને બોલાવવામાં આવે છે। એના પેરેન્ટ્સે પ્રિન્સિપલને મળવા માટે બોલાવવામાં આવ્યા છે કે તમારા છોકરાએ આવું કર્યું છે। તો પેરેન્ટ્સ આવીને ડાયરેક્ટ જાય છે, ક્યાં જાય છે? ક્લાસરૂમમાં જાય છે। ક્લાસરૂમમાં જઈને જુબેર ખાનને પૂછે છે કે શું થયું તારી જોડે? તો કે મારી કમ્પ્લેન કરવા આ 3 છોકરા ગયેલા। તો એ જે 3 છોકરા ગયા છે એમાંથી એક છોકરાનું ક્લાસમાં ભણાઈ રહેલા ટીચર, એ ટીચરની સામે ગળું દબાઈ દીધું છે। એક છોકરાને 2 લાફા માર્યા છે, પ્લસ મારો ત્રીજો છોકરો હતો એને દાદર પરથી ઘસરીને લાયા છે। તો અમે સીસીટીવી ફૂટેજની શનિવારે માંગણી કરેલી તો અમને દેખાડવામાં આવ્યા નથી। અમે કીધું કે સ્કૂલની મેટર સ્કૂલમાં સોલ્વ થાય, તો એવું નથી કરવામાં આવ્યું। એટલે આજે મીડિયાને બોલાવવામાં આવ્યા છે। અમે એફઆઈઆર બી ફડાઈશું, મીડિયાને બી જાણ કરી છે ને સ્કૂલની બેદરકારી છે, આ સ્કૂલની બેદરકારી છે। એટલે આ વસ્તુ ના થવી।